નમસ્કાર મિત્રો, આજના આ રસપ્રદ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. ખેતરની માટીમાંથી આપણી થાળી સુધી અન્ન કેવી રીતે પહોંચે છે અને આધુનિક વિજ્ઞાનની મદદથી આપણે આખી પ્રક્રિયાને કેવી રીતે વધુ બહેતર અને ટકાઉ બનાવી શકીએ, આજે આપણે આ જ સફર પર જવાના છીએ. ચાલો શરૂઆત એક બહુ જ મોટા આંકડાથી કરીએ. 1.04 બિલિયન એટલે કે 104 કરોડથી પણ વધુ. ભારતની આ વિશાળ વસ્તી સતત વધી રહી છે. આટલા બધા લોકો સુધી પૂરતો ખોરાક પહોંચાડવા માટે આપણે અન્ન ઉત્પાદનમાં જંગી વધારો કરવો જ પડશે, અને આ ખરેખર એક બહુ મોટો પડકાર છે. તો આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું? ટૂંકમાં કહીએ તો આપણે અન્ન ઉત્પાદનની જરૂરિયાતથી શરૂઆત કરીશું. ત્યારબાદ પાક વ્યવસ્થાપન, પાક સુરક્ષા, પશુપાલન અને છેલ્લે મત્સ્ય તથા મધમાખી ઉછેરને તબક્કાવાર અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીશું. તો આવો આપણા પહેલા મુખ્ય મુદ્દા તરફ આગળ વધીએ. આજે આપણી પાસે જમીન મર્યાદિત છે અને વસ્તી વધી રહી છે. આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું એ જ આધુનિક ખેતીનો સૌથી પાયાનો પ્રશ્ન છે. અહીં સ્ક્રીન પર દર્શાવ્યા મુજબ આપણે ખોરાક માટે મુખ્યત્વે વનસ્પતિ અને પ્રાણીઓ પર આધાર રાખીએ છીએ. પણ વાસ્તવિકતા એ છે કે ભારતમાં ખેતીલાયક મોટાભાગની જમીનનો પહેલેથી જ ઉપયોગ થઈ રહ્યો છે. એટલે આપણી પાસે હવે નવી જમીન વધારવાનો કોઈ વિકલ્પ નથી. આપણે પર્યાવરણને નુકસાન કર્યા વિના ઉપલબ્ધ જમીન પર જ પાક અને પશુધનની ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે. હવે એ પ્રશ્ન થાય કે આ ઉત્પાદન વધારવું કઈ રીતે? તો ચાલો આપણા બીજા મુદ્દા તરફ વળીએ. પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. અહીં આપણે વિજ્ઞાનની કેટલીક અદ્ભુત પદ્ધતિઓ જોઈશું. ખોરાકમાંથી આપણને શું મળે છે? અનાજમાંથી કાર્બોદિત, કઠોળમાંથી પ્રોટીન અને તેલીબિયામાંથી ચરબી. પણ આપણે બધા જ જાણીએ છીએ કે આ બધા જ પાક કોઈ એક જ ઋતુમાં નથી ઉગતા. જૂનથી ઓગસ્ટમાં ચોમાસા દરમિયાન જે પાક લેવાય તેને આપણે ખરીફ પાક કહીએ છીએ, જેમ કે ડાંગર કે મકાઈ. અને નવેમ્બરથી એપ્રિલ શિયાળામાં લેવાતા પાકને રવિ પાક કહેવાય, દાખલા તરીકે ઘઉં અને ચણા. હવે જુઓ, પાકનું ઉત્પાદન વધારવા માટે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણનો જાદુ ઘણો કામ આવે છે. આનાથી આપણે પાકમાં આપણને જોઈએ તેવા જ ગુણો વિકસાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, જો ખેડૂતને ઘાસચારો જોઈતો હોય તો છોડ ઊંચા અને વધુ ડાળીઓવાળા હોવા જોઈએ. પણ જો અનાજ જોઈતું હોય તો છોડ ટૂંકા એટલે કે વામન હોવા વધુ સારું છે, જેથી તે ઓછા પોષક તત્વો વાપરે અને ઉત્પાદન વધુ આપે. સારી જાત તો પસંદ કરી લીધી, પણ છોડના યોગ્ય વિકાસ માટે ખાવા પીવાનું એટલે કે પોષણ પણ તો જોઈએ ને. છોડને જમીનમાંથી કુલ 13 જેટલા પોષક તત્વો મળે છે. જેની વધારે જરૂર હોય તેને ગુરુ પોષક તત્વો અથવા મેક્રોન્યુટ્રિયન્ટ્સ કહેવાય, અને જેની સાવ થોડી જરૂર હોય તેને લઘુ પોષક તત્વો કહેવાય છે. અહીં આ દ્રશ્ય ખરેખર રસપ્રદ છે. એક નાનકડો છોડ કેવી રીતે આ 13 પોષક તત્વો જમીનમાંથી ખેંચે છે. હવે જો જમીનને કાયમ માટે ફળદ્રુપ રાખવી હોય તો શું કરવું? તેનો શ્રેષ્ઠ ઉકેલ છે સેન્દ્રિય ખાતર અને અળસિયા દ્વારા બનતું વર્મી કમ્પોસ્ટ. આ બધું જ ખેતીના નકામા કચરામાંથી બને છે અને જમીન માટે કોઈ સંજીવનીથી કમ નથી. ખાતરની વાત નીકળી છે તો ખેતરમાં ઉગાડીને જમીનમાં ભેળવી દેવાતા લીલા જૈવિક ખાતર અને ફેક્ટરીમાં બનતા રાસાયણિક ખાતર વચ્ચે આપ જમીનનો ફરક છે. અને જો આપણે સંપૂર્ણ શુદ્ધ ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે સજીવ ખેતીની વાત કરીએ તો તેમાં તો રસાયણોનું નામ પણ નથી હોતું. માત્ર કુદરતી કચરાના રિસાયકલિંગથી જ ઉત્તમ ખેતી થાય છે. જો આપણે સીધી સરખામણી કરીએ તો સેન્દ્રિય ખાતર ભલે ધીમું કામ કરે પણ તે જમીનનું બંધારણ સુધારે છે અને તેની જળ સંગ્રહ ક્ષમતા વધારે છે. જ્યારે સામે પક્ષે રાસાયણિક ખાતર તરત જ મબલખ ઉત્પાદન તો આપે છે, પરંતુ લાંબા ગાળે તે જમીનને બંજર બનાવે છે અને પાણીનું પ્રદૂષણ પણ વધારે છે. સારું, ખાતર તો નાખ્યું, પણ જો પાણી જ ન હોય તો? યોગ્ય ઉત્પાદન માટે સિંચાઈ અત્યંત મહત્વની છે. ટ્યુબવેલ અને નહેરો તો સામાન્ય છે, પરંતુ નદીના પાણીને પંપ દ્વારા ઊંચકીને સિંચાઈ કરવી એ એક સ્માર્ટ રીત છે. સાથે જ મિશ્ર પાક ઉછેર પદ્ધતિ, જેમાં એક જ ખેતરમાં એક સાથે 2 થી વધુ પાક લેવાય છે, તે નુકસાનનું જોખમ ઘટાડે છે અને જમીનનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરે છે. ચાલો, ખેતરમાં સારો પાક તો ઉગી ગયો, પણ શું આપણું કામ પૂરું થઈ ગયું? ના, હવે આવે છે પાક સુરક્ષા અને સંગ્રહ.
મહેનતથી ઉગાડેલા અનાજને બચાવવું પણ એટલું જ અગત્યનું છે. અહીંનું આ દૃશ્ય એકદમ સચોટ રીતે દર્શાવે છે કે નીંદણ એટલે કે ખેતરમાં ઉગી નીકળતું નકામું ઘાસ કેવી રીતે મુખ્ય પાકના ભાગનું પાણી અને પોષણ છીનવી લે છે. આ ઉપરાંત કીટકો પાકના પાંદડા ખાઈને જે નુકસાન કરે છે તેનો સફાયો કરવા માટે આપણે હવે જૈવિક જંતુનાશકોનો ઉપયોગ કરવો અનિવાર્ય બની ગયો છે. એકવાર પાકની લણણી થઈ જાય પછી પણ ભેજ, ફૂગ, કીટકો કે ઉંદર જેવા દુશ્મનો અનાજને બગાડી શકે છે. આનો સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ઉકેલ અહીં દેખાતા આ મોટા સંગ્રહ કક્ષો છે, જેને આપણે સાઇલોઝ કહીએ છીએ. તેમાં તાપમાન અને જીવાતોનું એટલું સચોટ નિયંત્રણ થાય છે કે અનાજ લાંબા સમય સુધી બિલકુલ સુરક્ષિત રહે છે. ઠીક છે, અત્યાર સુધી આપણે વનસ્પતિ અને ખેતીની ખૂબ ચર્ચા કરી. હવે આપણી સફરને પ્રાણીઓ તરફ વાળીશું, એટલે કે પશુપાલન અને મરઘાપાલનની દુનિયામાં જઈશું, જ્યાંથી આપણને વિવિધ પ્રકારનું પોષણ મળે છે. અહીં સહજ રીતે જ એક સવાલ થાય, ખેતી સિવાય આપણે આપણા રોજિંદા પોષણ માટે બીજા કયા સ્ત્રોતો પર આધાર રાખીએ છીએ અને શું તેમાં પણ કોઈ સુધારાની જરૂર છે ખરી? બિલકુલ જરૂર છે, અને તેનો સીધો જવાબ છે પશુપાલન. આપણા દેશમાં બોસ ઇન્ડિકસ ગાય અને બોસ બુબેલિસ ભેંસ જેવી જાતો છે, પરંતુ દૂધનું ઉત્પાદન જંગી માત્રામાં વધારવા માટે રાતી સિંધી જેવી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી દેશી જાતોનું જર્સી જેવી વિદેશી જાતો સાથે સંકરણ કરાવવામાં આવે છે, જેથી બંનેના શ્રેષ્ઠ ગુણો નવી પેઢીમાં આવી શકે. પશુઓ પાસેથી સારું ઉત્પાદન જોઈતું હોય તો તેમને સારો સંતુલિત આહાર અને સ્વચ્છ રહેઠાણ આપવું જ પડે. મરઘા પાલનમાં પણ આવું જ છે. અહીં અસીલ નામની આપણી દેશી જાત અને લેગોર નામની વિદેશી જાતનો ક્રોસ બ્રીડિંગ કરાવવાથી આપણને રોગ સામે લડી શકે તેવા અને વધુ ઈંડા આપી શકે તેવા ઉત્તમ બચ્ચા મળે છે. હવે આ સફરના અંતિમ અને એકદમ રોમાંચક તબક્કામાં આવી ગયા છે. ખેતર અને તબેલાથી આગળ વધીને હવે આપણે જળચર જીવો અને કીટકોની વાત કરીશું, એટલે કે મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેર. મરઘા પાલનની વાત પૂરી કરતા પહેલા એક બાબત નોંધી લઈએ. માંસ માટે ઉછેરાતા મરઘાને બ્રોઇલર કહેવાય છે અને ઈંડા માટે ઉછેરાતા મરઘાને લેયર કહે છે. હવે ત્યાંથી સીધા પાણી તરફ જઈએ તો માછલીઓ પણ પોષણનો એક બહુ મોટો સ્ત્રોત છે. પછી તે દરિયાની ખારી માછલી હોય કે નદી તળાવના મીઠા પાણીની. દરિયામાં હોડીઓ અને જાળીઓ લઈને માછલી પકડવાની પરંપરાગત રીત તો છે જ, પણ મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ તો સાચે જ અદ્ભુત છે. આમાં એક જ તળાવમાં તળિયે, મધ્યમાં અને સપાટી પર રહેતી 5-6 અલગ અલગ જાતની માછલીઓનો એક સાથે ઉછેર થાય છે. આનાથી ખોરાક માટે તેમની વચ્ચે બિલકુલ સ્પર્ધા થતી નથી અને ઉત્પાદન અનેક ગણું વધી જાય છે. અને અંતે મધમાખી ઉછેર એટલે કે એપીકલ્ચર. આપણી સ્થાનિક માખીઓ તો છે જ, પણ વ્યવસાયિક ધોરણે મધ મેળવવા માટે ખાસ એપિસ મેલિફેરા નામની ઇટાલિયન મધમાખીનો વ્યાપક ઉપયોગ થાય છે. કેમ? કારણ કે તે ડંખ ઓછો મારે છે, મધ વધુ બનાવે છે અને લાંબા સમય સુધી પોતાના મધપૂડામાં શાંતિથી રહે છે. તો મિત્રો, ખેતરની માટીથી લઈને આપણી થાળી સુધીની આ સફર અહીં પૂરી થાય છે. પણ જતાં જતાં એક મોટો પ્રશ્ન વિચારવા જેવો છે. આજે આપણે આપણી જરૂરિયાતો માટે અન્ન ઉત્પાદન તો વધારી રહ્યા છીએ, પરંતુ આવતીકાલની પેઢીઓ માટે આ પર્યાવરણીય સંસાધનોને કેવી રીતે બચાવીશું? આ બંને વચ્ચે એક યોગ્ય સંતુલન જાળવવું એ આપણા સૌની જવાબદારી છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો